વાડી ટાવર વિસ્તારમાં રોડ ઉપર રોડ બનાવવાની કામગીરીના મુદ્દે ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા। શહેરના વાડી ટાવર પાસે આવેલા મારુફળિયા વિસ્તારમાં રોડના ડામર કાર્પેટિંગની કામગીરીને લઈને મોટો વિવાદ સર્જાયો છે। રોડ પર ઓલરેડી લાગેલા ડામર પર જ ફરીથી નવો ડામર રોડ બનાવવામાં આવતો હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા માત્ર લાલી લિપસ્ટિક કરવા માટે આ કામગીરી થઈ રહી છે। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં થઈ રહેલી આ કામગીરીના સ્થળે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો તેમજ સ્થાનિક અગ્રણીઓ દોડી આવ્યા હતા। કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે અંદાજિત રૂપિયા 10 લાખના ખર્ચે રોડ પર જ રોડ બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે બંને પક્ષના નેતાઓ વચ્ચે સ્થળ પર જ ઉગ્ર આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળ્યા હતા। રહીશો અને સ્થાનિક અગ્રણીઓએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે જો જૂના રોડ પર જ નવું કાર્પેટિંગ કરાશે તો રોડની ઊંચાઈ વધી જશે। તેની સામે વરસાદી ગટરો નીચી હોવાથી ચોમાસામાં ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાનો મોટો ભય સતાવી રહ્યો છે। હાલમાં આ નબળી અને આડેધડ કામગીરીનો વિરોધ કરીને સ્થાનિકોએ યોગ્ય નિકાલ લાવવાની માંગ કરી છે। હવે આ જે જઈ સુધીના આ લોકોનો નિકાલ નહીં આવે, આ એનું પાણી સીધું અમારા દાલિયાવાડી થઈને બહાર નીકળે છે। આ બધું હવે ત્યાં બધી પૂરાઈ ગઈ છે। આપણા અશોકભાઈ હશે, એમને જૂના છે અમારા ચલો इंदिरा गांधी पाहिजे पोलीस દબાણ થઈ ગયું, દબાણ હવે તમને ખ્યાલ આવ્યો ને? ટાઈમની 3 મોટી ગટરો હતી અહીંયા આગળ। એક ગેન્ડી ગેટનું પાણી બધું જ અહીંયા આવતું હતું। અહીંથી આખી 10 ફૂટ ઊંડી છે આ ગટરો, અને આ બધું જ અહીંથી દાલિયાવાડી જાય છે। પણ સફાઈ કામ તમે આ 30 વર્ષમાં એક જ વાર આ સફાઈનું મેચ ચાલુ થયું। એક જ વાર 30 વર્ષમાં એક જ વાર। ચલો ચેતનભાઈ છે ત્યાં આગળ વાત કરી લઈએ એમની જોડે। આપણા આગળ પકડીને ના પડતો, અમારા ત્યાં પાણી ભરે ને તો ઘરમાં બધાના બધું બગડે બધાનું। પાણી રોકતો તો મંદિરનું પાણી અંદર ઢાળ ઊંચો થશે તો મંદિરમાં વધી ગયો ને પાણી આવે। એક નેતા આવવાનું નહીં થઈ ગયું માટે એમને ખબર પડે જો આગળ ઢાળ ઊંચો રહે આમ લેવો પડશે ને, એટલે આ લઈ આપણે ઢાળ ઊંચો આવશો તો પાણી દબાઈ જવાનું ને 0 કરી દેશે ને। આપણે લેવલ મેન્ટેન કરીને હું 40 પાણી જ નહીં આવે એવું પછી એવું કેવી રીતે થવાનું છે? ઊંચો જ થવાનો રોડ, તો લેવલ મેન્ટેન રોડ ઊંચો કરવો નથી એના માટે તો ના પાડી રહ્યા છે અમે। ટોટી લેવલ થી કામ કરો તો બધું કમ્પ્લીટ થાય। 15 ફૂટની મતલબ મારું કેવું એ જ છે કે તમે એક વાર ખર્ચો કરો પણ પબ્લિકની આંખમાં આવે કે આ ખર્ચો કર્યો, આ માને આ કામ કર્યું, સારું કામ કર્યું। મારું કેવું એ જ હા એક વાત 10 વર્ષ કરવાનો કોઈ મતલબ નહીં। મારું કેવું એટલું જ છે હા કે તમે જે બી એક વાર નિર્ણય લો
એમને તો કાયમ માટેની ટેવ પડી જ છે કે જ્યાં પણ સારું કામ થાય ને ત્યાં રોડા નાખવા ટેવ પડી જ ગઈ છે. તમે જોઈ રહ્યા છો કે એમના સિવાય ઠેક ત્યાંથી જે બ્રહ્મેશ્વર મહાદેવથી અમે રામચોક લગ્યા, કોઈએ ઉપરથી વિરોધ નથી કર્યો, ઉપરથી બધા ખુશ છે. પણ એમને જ્યાં પણ અમારા કામ જે કરતા હોય એમાં એમને કાયમ ટેવ પડી છે રોડા નાખવાની ને કાયમ માટે એવું કરતા જ રહેશે. ક્યાં પણ કામ થશે ને જેની ટેવ નેગેટિવ હોય નેગેટિવ કરતા જ રહેશે. બેન, એ લોકોનું કહેવું એવું છે કે ત્યાં ડ્રેનેજની સમસ્યા છે, વરસાદી કાચની જે સમસ્યા, પાણી ચોમાસામાં ભરાય છે, એ સમસ્યા છે. તો પહેલાં એ નિરાકરણ લાવે પછી રોડ બનાવવું કેવું છે? આ ડ્રેનેજની ને પાણીની સમસ્યા છે, મારુફળિયાની છે. મારુફળિયાના કામો આવી ગયા છે ઓલરેડી. જે અમારા પૂર્વ કાઉન્સિલર ને ધારાસભ્ય સર્નિંગ ગ્રાન્ટમાં એ કામો લઈ લીધા છે. આ તો મેન રોડ છે. ક્યાં એમનું મારુફળિયા આવ્યું ને ક્યાં એમનું ઘર આવ્યું ને આ રોડ આવ્યો એ આપ બી જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી કે આ તો મેન રોડ પર છે અને એમનું ઘર ક્યાં છે. અને એમનો મુખ્ય પ્રશ્ન એવો છે કે આ વળાંક ઉતરે છે, ઢા છે, તે હાઈટ ઉપર થઈ રહી છે 2 થી 3 ઇંચ. એટલે જે પાણી છે ને એ એમના ફળિયામાં જાય છે દર ટાઈમે, અને હજી સુધી પાણી નહોતું ભરાતું. પાછલા વર્ષોમાં લગભગ 3 થી 4 ફૂટ પાણી ભરાવાનું એમનું એવું કહેવું છે. એટલે આ લોકો આ રોડનો વિરોધ થઈ રહ્યો છે. એ ત્યાં પણ વરસાદી કાસ આવેલી છે. વખત આવશે તો એ વરસાદી કાસ પણ ત્યાં પણ અમે ખુલ્લી કરાઈ અને ત્યાં પણ સફાઈ લેવાના છે. એકાદ બોર્ડ સ્ટેન્ડિંગ ચાલુ થાય પછી ત્યાંના પણ કામ મંજૂર કરીને અમારે વરસાદી કાચની પર જે દબાણો છે તોડવામાં આવશે. એ પછી એ તો તોડીશું જ ને. ત્યારે પછી અમે મારા તારા નહીં કરીએ ને પછી એમને બોલાવીશું કે જોઈ લો. હવે જે આ નવો રોડ બની રહ્યો છે તે 1 મહિના પહેલા જ 75% ડામર નાખેલો છે, 25% વચ્ચે થોડું રહી ગયું છે. હવે જે મહિના પહેલા આ 75% ડામર નાખ્યો ના પાછળ નવો ખર્ચો કર્યો. એટલે અગાઉ 75%નો ખર્ચો હતો, પબ્લિકના પૈસા ગયા. તમને ખબર હતી કે આ રોડનું આપણે મૂક્યું છે ટેન્ડર, તો શું કરવા તમે બનાવ્યો ભાઈ? એટલે એનો મતલબ શું કે પબ્લિકના પૈસા તમારે તાકત ધીંગા કરવાના, એમના મળતિયાઓને ના જે કંઈ પૈસા છૂટે એટલે આ ગ્રાન્ટ વાપરવામાં આવી છે. ખરેખર અહીંયા ગાડી જે પાણી ભરાય છે આજે વર્ષોથી સમસ્યા છે, વર્ષોથી 2-5 વર્ષથી આજે છેલ્લા 30 વર્ષથી વારંવાર રજૂઆત કરી છે, કોઈ મતલબ નથી. આજે 10 વર્ષથી કન્ટિન્યુઅસ ખરાબ પાણી આવે છે, એની કમ્પ્લેન છે, આવે છે, ગટરો સાફ કરે છે, ખાડા ખોદે છે, પાછા પૂરી દે છે, પણ નિકાલ થતો નથી. એટલે ભાઈ તમને ના ખબર પડે શું કરવા તમે લોકો એવા ઓફિસરોને બેસાડો છો? આજે લાખો રૂપિયા તમે પગાર આપીને તમે જનતાના મહેનતના પસીનાના ટેક્સના પૈસા તમે આ લોકોને બેઠા આપીને તમે તમારી દલાલી કરો છો. એક બી પ્રોબ્લેમ સોલ્વ થયો તો બતાડો. આ પાણીમાં જે ગટરો બતાવી તમે કહેતો અમને બતાડું. આજે ગાયકવાડની જે 15-20 ફૂટની લાઈન છે એની બાજુમાં તમે 1.5 ફૂટની ગટર બનાવી, એનો શું મતલબ? એ જે પાણી કઈથી? હા, તમે હજુ બીજી નવી ગટરો 15-20 ફૂટની નાખી હોત એ પાણી જતું રહેતું. એ આજે મામૂલી માણસ અમારા જેવા અનપઢને ખબર પડે છે તો શું જે લાખો રૂપિયા પગાર એમને ખબર નથી પડતી? ખબર બધી પડે છે, પણ આ લોકોને શું છે? ભ્રષ્ટાચાર. શું જોઈએ છે? ભ્રષ્ટાચાર. તમે ગમે તે કરો, અમને આટલા મળવા જોઈએ. હવે પબ્લિક જાગી ગઈ છે. હવે જો આ ડામર તો નાખે છે, બરાબર છે, તમે ગમે તે કરો, ડામર નાખો, પાણી ભરાયું તાર સંપૂર્ણ જવાબદારી આ જે અધિકારીએ નખાયો છે એની રહેશે. ગયા વર્ષે હું આજે જાહેરમાં કહું છું, મારું ફરિયામાં બધાના ઘરમાં પાણી ભરાયું, બધાને નુકસાન થયું છે. મારું ફરિયામાં કોને સરકાર તરફથી રાહત મળી છે? જો કોઈને મળી હોય તો અમને કોર્પોરેશન લેખિતમાં બતાવે કે અમે આટલા જણને રાહત આપી છે. વોર્ડ નંબર 14નો વિસ્તાર, જ્યાં આજરોજ વીએમસી દ્વારા બ્રહ્મેશ્વર વાડીથી વાડી ટાવર સુધી કાર્પેટિંગનું કરવામાં આવ્યું. એ પણ 9,93,000 એટલે ઓલમોસ્ટ 10 લાખના ખર્ચે. અમે ત્યાંના નાગરિકોને અમે પહેલાં સવારે કીધું કે આ ડામરની જરૂર નથી ભાઈ, એ અમે ડામર તમે નાખો તો ખોદીને કરો, જેના કારણે લેવલ ઉપર લેવલ ના આવે, થર ના ચોપડે. આ પેલી મેકઅપ કરી જાય, એમાં મેકઅપ ઉતરે એટલે પાછા જેવાના થાય એવા. આ વિસ્તારની મુખ્ય સમસ્યા પાણી ડ્રેનેજની સમસ્યા છે, પાણી ભરવાની સમસ્યા છે. તમે એની પર ધ્યાન આપો, ના કે ડામર પર. અમને એવું લાગે છે પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. કારણ કે તમે જો ડામરની જરૂરત નથી. મેં અધિકારીને પૂછ્યું કે ભાઈ અહીંયા તમે કોઈ ટેસ્ટ કર્યા ડામર નાખતા પહેલાં રોડના, કે રોડ પર ડામરની જરૂર છે કે નહીં? તેની પાસે જવાબ જ નથી. ને એને ડામરનું ટેમ્પરેચર માપ્યું છે, ના થર માપ્યું છે કે કેટલા એમએમનો છે. એ કહે છે કે પોળોમાં થર ઉચ્ચક હોય. મેં પોતે ટેકનિકલ છું, મેં BE સિવિલ ભણેલો છું, મને ખબર છે કેવી રીતે કામ થાય. આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનું કામ છે.
અહીંયા છેલ્લા 30 વર્ષથી વાડીમાં ગટર લાઈન નાખવામાં નથી આવી, વરસાદી લાઈન નાખવામાં આવી, જૂનામાં જૂની લાઈનો ચલાવવામાં આવીને છે અને મારા વાડીના રહીશો ગંદુ દૂષિત પાણી પી રહ્યા છે, ડ્રેનેજની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. એ હવે ચલાવવા લેવામાં નહીં આવે, કારણ કે વર્ષો પછી કોંગ્રેસ શાસન આવ્યું છે અને જનતાને ન્યાય આપીને રહીશું, જનતાને રામ રાજ્ય શું છે એ સાબિત કરીને રહીશું. સૌ પ્રથમ તો હું એક જ વસ્તુ કહીશ કે આટલા વર્ષો વાડીમાં રહ્યા પછી બી જે વસ્તુઓ નથી થઈ અને હવે થઈ રહી છે પણ ટુકડામાં અજ્ઞાન રીતે થઈ રહી છે, અભણ રીતે થઈ રહી છે. ભણેલા લોકોને પદ પર બેસાડ્યા હોત ને તો ટેકનિકલી વર્ક થાત. આજે લોકોનો રોષ છે ને એના માટે જ છે. ખુરશી પર આવીને બેસી જવું અને રોડ પર કામ ચાલી રહ્યો છે, દેટ ઇઝ મીનલેસ. હમ્બલનેસ લાવો લાઈફમાં, લોકોને મદદરૂપ બનો અને એ લોકોને સાંભળો, સમજો. ચૂપચાપ બેસીને સાંભળવાની કોઈ જરૂર નથી. આજે અમને જે ચૂંટાઈને લાયા છે, અગર એમની સમસ્યા અમે સાંભળીને અમલ ના કરી શક્યા તો પછી શું કામનું? એમની સમસ્યા એટલી છે કે આ જગ્યા પર વારે ઘડીએ પાણી ભરાઈ જાય છે, આ ભાગ જે છે એ નીચું છે, ડ્રેનેજ આખી ભરેલી જ હોય છે. વરસાદી કાસમાં લોકોએ, બીજા જે સાઈડના લોકો છે જેમને જ્ઞાન નથી, એ લોકોએ જોઈન્ટ મારેલા છે. તો મારું એવું જ કહેવું છે કે જેટલા બી અધિકારીઓ છે, આપ આવી જાઓ, કામ શરૂ કરી દો. મને બીજેપી કોંગ્રેસ નથી કરવું, મને માણસની માણસાઈ બતાવી છે અને એમની સમસ્યા છે, એમનો હલ લાવવો છે અને આ જ મારો રોષ છે અને આ જોશ એક દિવસ દેખાશે. અને બીજી એક વાત કહું, આ જેટલા બી 2 નંબરના ધંધા જે કોઈ બી વ્યક્તિ કરી રહ્યો ને, કાન ખોલીને સાંભળી લેજો, હું નહીં ચલાવું અને તમને ના પોલીસ ભેગા કર્યા ને તો મારું નામ બદલી કાઢજો. હું દીપા શ્રીવાસ્તવ છું. આ ખાસ કરીને બીજું જેટલા બી આ પથ્થરા પર લઈને પૈસા લો છો ને, મોબાઈલ નંબર કહી રહી છું 9727792100. કોઈ પણ દયા વ્યક્તિને તમે લોકોએ હેરાન કર્યા, આપ કોલ કરજો. આ દીપા શ્રીવાસ્તવ આવશે, લડશે અને અવાજ ઉઠાવશે. ગરીબ લોકોની જોડે છું અને જોડે ઊભી રહીશ.